ઝેર મુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ અને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી સત્સંગી સભામાં યોજાયો। મોટી સંખ્યામાં હરિભક્તો, ગોપ્રેમીઓ, પ્રાકૃતિક પ્રેમીઓ હાજર રહ્યા હતા અને ભારતને ઝેર મુક્ત ભારત અને ગો આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તેવી નેમ સોએલ લીધી હતી। સુરતના મોટા વરાછા રાજહંસ ટાવર સામે આવેલ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગી કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ તારીખ 29/6/2025ના રોજ યોજાયો હતો। આ પ્રસંગે પરમ પૂજ્ય વિવેક સ્વામી બક્સરા તથા નિર્દોષ ચરણદાસજી સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિરની ઉપસ્થિતિમાં સુરતના નામાંકિત અગ્રણી ધનજીભાઈ અકાડા તથા મથુરભાઈ સવાણી તેમજ ગોપ્રેમી લાલજીભાઈ સાવલિયા અને પ્રાકૃતિક કૃષિના પ્રચારક રોહિતભાઈ ગોટીના પ્રેરણાત્મક પ્રબોધન તથા પ્રાકૃતિક કૃષિ અને ગોપ્રેમી એવા નરેન્દ્રભાઈ રીબડિયાએ ગાય બચાવો ધરતી બચાવોના અભિયાનની સાથે ભારતને ઝેર મુક્ત કરીને સમગ્ર જીવસૃષ્ટિને પર્યાવરણના રક્ષક મારફતે તમામ તાકાત સાથે બચાવવાનું આહવાન કર્યું। પરમ પૂજ્ય ઓમરામ બાપુ લોંગિયા હાલમાં ગૌસેવાનું ભગીરથ કાર્ય કરે છે, ત્યારે તેમને પણ ઝેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું। ઋષિ કૃષિની સંસ્કૃતિને બચાવવા, રોગમુક્ત ભારતનું નિર્માણ કરવા ગામડે ગામડે ગો આધારિત પ્રાકૃતિક કૃષિ અને જીવન બચાવો, પર્યાવરણ બચાવોનું માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના તમામ ગોપ્રેમી, પ્રકૃતિ પ્રેમી અને હરિભક્તોની વિશાળ માત્રામાં ઉપસ્થિતિ રહી સૌએ ભારતને ઝેર મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કર્યો હતો। જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આજે અમે બગસરા સ્વામિનારાયણ મંદિરમાં રહી અને સમાજની સેવા કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ। મારું નામ છે વિવેક સ્વામી। ખાસ કરીને તો આજનું જે વાતાવરણ છે એ એટલું બધું ભયંકર અને દૂષિત થઈ રહ્યું છે અને એનું મૂળ જો કોઈ કારણ હોય તો પેસ્ટિસાઇડ, ખાતર, જંતુનાશક દવા અને ઝેરીલા ખાદ્ય પદાર્થો, જેણે આખા દેશને બરબાદ કરી નાખ્યો છે। આપણી સંસ્કૃતિનું જતન કરવું એ હરેક ભારતીય માટે બહુ મહત્વનું કાર્ય છે, પણ આજે આપણું સત્વ આપણે ચૂકી ગયા છે। વિદેશી લોકોએ આપણને ખતમ કરવાને માટે પેસ્ટિસાઇડ, ખાતર, જંતુનાશક દવા એ આપણને આપ્યા અને આપણે આપણું બધું ખતમ કરી નાખ્યું। હવે આપણા ભારતને મૂળ સ્થિતિમાં લાવવા માટે હરેક વ્યક્તિએ જાગવાનો સમય આવી ગયો છે। આજે જંતુનાશક દવા અને પેસ્ટિસાઇડ ખાતરના માધ્યમથી આપણી ખેતી બંજર બની ગઈ છે। એમાંથી પાક જે પાકે છે, ઝેરીલા પાકે છે, એને ખાઈને બધા લોકો કેન્સરના ભોગી બન્યા છે। WHO નું તારણ આવ્યું છે કે 5 થી 7 વર્ષમાં એક ઘર બાકી નહીં હોય જેને ઘરે કેન્સર નહીં હોય। તો આપણે શું કરશું? ગાય આપણી માં છે, એને આપણે રખડતી ભટકતી કરી મૂકી। ગાય આધારિત ખેતી કરવાને બદલે આપણે ખર્ચા કરીને ખેતી કરવા માંડ્યા, ખેતીને બંજર બનાવી દીધી। આપણી જનેતા, જેને કેટલી મોટી ઉપમા આપી છે, એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી। આ બધાય પાપ કરીને આપણે આપણા પગ ઉપર કુહાડા માર્યા છે। હવે આપણે પગ ઉપર ઉભા રહેવા માટે આ ત્રણેય જનેતાઓને સુખી કરવાના આજથી આપણે શપથ ખાવાના છે। હરેક યુવાન જાગૃત થાય, હરેક શક્તિશાળી લોકો જાગૃત થાય, હરેક સેવક જાગૃત થાય અને પોતાની મેળે પોતે આ ત્રણેયનું જતન કરવા માટે તૈયાર થાય એવી અંતરથી શક્તિને જગાડે। એના માટે અમે અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન અમારું આખા વિશ્વમાં પ્રસરે એવી અમારી અંતરની ઈચ્છા છે। અમે બગસરામાં 14-12 ડિસેમ્બર 25 થી 21-12-25 સુધીનો ત્રિમાતૃ મહોત્સવ રાખ્યો છે। ગાય માતા, જનેતા અને ધરતી માતા, આ ત્રણેય માતાને સુખી કરવાને માટે આપણે આખા સમાજને ઇન્વોલ્વ કર્યો છે। સમાજના તમામ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો અને ધર્મમાં આગેવાનો છે, બધાને મેં એલાન કરીને કહ્યું છે કે તમે બધા એક મંચ ઉપર આવો, સાથે મળી બધી શક્તિને આપણે એક રાહ પર ચલાવીશું અને દેશને સુખી કરવાને માટે, જનેતાને સુખી કરવાને માટે, ધરતી માતાને સુખી કરવા માટે જો આપણે પ્રયત્ન કરીશું તો આનું સોલ્યુશન થશે। ગૌશાળા ખોલવી, વૃદ્ધાશ્રમ ખોલો, હોસ્પિટલો ખોલવી યા તો બળદશાળા ખોલવી એ સોલ્યુશન નથી। સોલ્યુશન એ છે આખો દેશ ગાય આધારિત ખેતી કરતો થાય, ગાયના દૂધ ઘી ખાતો થાય, તો આપણી ભાવિ પેઢીને બચાવી શકીશું, આપણી સંસ્કૃતિને બચાવી શકીશું અને આપણે પગભર ઉભા રહી શકીશું। તો મારી બધા ભક્તોને ખાસ ભલામણ છે, તમામ યુવા શક્તિ, તમામ પ્રકારની શક્તિ આમાં કામે લાગી જાય અને આ ઉત્સવમાં અમારી સાથે રહે અને સારા વિશ્વને આને માટે જગાડે। આનાથી બહુ મોટી કોઈ સેવા ગણાશે નહીં વિશ્વની, એ ખાસ બધાએ સમજવાનું છે। તો બધા ભક્તોને મારું ખાસ આમંત્રણ છે, આ ઉત્સવમાં બધા સાથ રહેજો અને આ ભગવાનનો રાજીપો લેજો, એ ભાવનાની સાથે અસ્તુ। જય સ્વામિનારાયણ। મારું નામ ઓમરામ બાપુ છે। બગદાણાની નજીક એક કળમોદર ગામ છે, ત્યાં મારો આશ્રમ છે, સનાતન ગૌનગરી। અને આપ સૌને એક ઝેરમુક્ત અભિયાન મારફતે આપ સૌને એક સંદેશ આપું છું કે આ દેશને જો બચાવવો હોય, આ દેશની સંસ્કૃતિને બચાવવી હોય તો આ દેશને ગાય જો બચશે તો જ આ દેશ બચી શકશે। આ દેશનું જ્યાં સુધી અન્ન નહીં બદલી શકે ત્યાં સુધી દેશના વિચારોને નહીં બદલી શકીએ। દેશ આજ 140 કરોડની વસ્તીમાં 100 કરોડથી પણ વધારે લોકો આજ બીમારીનું જીવન જીવે છે। 10 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, 10 કરોડ લોકો બ્લડ પ્રેશરથી પીડાય છે। આ દેશમાં 100 કરોડ લોકો બીમારીનું જીવન જીવે છે। તો આખા દેશની અંદર આવનારા
સમયમાં WHO એમ કહે છે કે 87% લોકો કેન્સરથી પીડાતા હશે, ત્યારે આ દેશમાં આ સનાતન ધર્મની પરંપરાને જો બચાવવી હોય તો ગાયથી જ બચી શકશે. એટલા માટે આપ સૌને હું એક સંદેશો આપું છું કે દરેક વ્યક્તિ ગાય આધારિત ખેતી કરતો થાય, પ્રાકૃતિક ખેતી કરતો થાય, અને તો જ એનો પરિવાર બચી શકશે. નકર આ પરિવારની એવી હાલત થશે, એવો રહેસાઈ જશે, એટલી બધી ક્રૂરતાભર્યું વાતાવરણ સર્જાશે દેશની અંદર. તો આ દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મની આરાધ્યા કોઈ હોય તો એ ગૌ માતા છે, આપણી પાવની સંસ્કૃતિ છે. તો આપ સૌને હું વિનંતી અને નમ્રતાથી કહું કે ગાયને ખેતી કરતા થાવ, ગાયનું દૂધ ખાતા થાવ, તો જ આ દેશને આપણે બચાવી શકશું. અન્ન બદલશે તો જ દેશને વિચારો બદલશે. બધાને જય ગૌ માતા. વાતાવરણ જોઈ રહ્યા છે અને ખાસ કરીને લોકો પ્રાકૃતિક તરફ કઈ રીતે વળે? જન્મ જ્યારે સિઝેરિયનથી થાય અને મૃત્યુ જ્યારે વેન્ટિલેટર ઉપર થાય ત્યારે સમજવું જોઈએ કે આપણે શિક્ષિત નથી, કુશિક્ષિત છીએ કે ક્યાં પહોંચાડી દીધો છે. WHO એવું કીધું છે કે આગામી સમયમાં 87% લોકો ભારતના કેન્સરગ્રસ્ત હશે. તો વિચારો, એક ઘરમાં કેન્સર નહીં હોય, એક ઘરમાં 4.5 લોકોને કેન્સર હશે. તો આનો બચવાનો ઉપાય શું છે? આનો બચવાનો ઉપાય એક માત્ર છે કે પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર વગરનું જે છે એ જો ખાવામાં આવે, એટલે કે પ્રાકૃતિક ખાવામાં આવે, તો જ આપણે સલામત રહી શકશું. કેમ કે આપણા શરીરને જે જોઈએ છે વિટામિન્સ, પ્રોટીન્સ, કેલરીઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુટ્રિશન બધા જ પ્રાકૃતિક ખેતીથી પકવેલું જે અનાજ છે, જે કઠોળ છે, જે શાકભાજી છે, જે ફળફળાદી છે, એમાંથી આપણને મળે છે. ઓલાની અંદર ન્યુટ્રિશન છે નહીં અત્યારે, એટલે એની અંદરથી ન્યુટ્રિશન મળતું નથી કંઈ. ગાયો માટે ખાસ કેટલું મહત્વનું ગણી છે કે ગાય રઝળતી પણ હોય છે, ત્યારે ગાય પ્રાકૃતિક કૃષિ માટે ગાય ખૂબ અગત્યની છે. કેમ કે ગૌછાણ અને ગૌમૂત્રમાંથી જ એની અંદરથી અમે જીવામૃત બનાવીએ છીએ. ખેડૂતોની જે શિબિરો કરીએ ત્યારે સમજાવીએ છીએ કે જીવામૃત કેમ બનાવવું, ઘન જીવામૃત કેમ બનાવવું. તો ગાય હશે તો સરળતાથી પ્રાકૃતિક ખેતી થશે, અને પ્રાકૃતિક ખેતી હશે તો જ જીવન બચી શકશે. અમે તો બધા જને પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે જો પ્રાકૃતિક ખાવામાં નહીં આવે તો બધા જનો નાશ નક્કી છે. એટલે એવું વૈજ્ઞાનિકો પણ કહેવા મળ્યા છે કે આગામી 12 વર્ષોની અંદર 65% વિશ્વ ખતમ થવાનું છે. બહુ ચિંતાનું કારણ છે કે 65% વિશ્વ ખતમ થવાનું છે, અને બચાવશું કેમ? બચાવવાનો એકમાત્ર ઉપાય છે કે પ્રાકૃતિક ફળફળાદી જો ખાવામાં આવે, પ્રાકૃતિક સલાડ જો ખાવામાં આવે તો આ વિશ્વને બચાવી શકાય. બાકી વિશ્વને બચાવી શકાશે નહીં. કેમ કે કેન્સરો છે એ આપણને ખબર છે કે કેટલી હદે આપણે વધી રહ્યા છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો 250 થી 300% દરે આ કેન્સર છે એ વધી રહ્યું છે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.